આજે આપણે બાળકોને પિઝા ખાવાનું મન થાય અને આપણે ઘરે જ આ રીતે હેલ્ધી પિઝા બનાવી દઈએ તો બાળકોને હેલ્થ માટે પણ સારા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। આ પિઝા બોમ્બ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બનાવવા પણ ખૂબ જ સહેલા છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે 2 કપ ઘઉંનો જે ઝીણો રોટલીનો લોટ આવે એ લીધો છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। 3 ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે। હજી આમાં એક વસ્તુ હું ભૂલી ગઈ છું, એ હું પાછળથી એડ કરવાની છું। જો તમારે બેકિંગ પાવડર એડ કરવો હોય તો તમે અડધી ચમચી એ પણ એડ કરી શકો છો, પણ આપણે અત્યારે બેકિંગ પાવડર વિના જ બનાવવાના છીએ। 1 ચમચી ખાંડ એડ કરવાની રહી ગઈ હતી, જે તમે પહેલાં જ એડ કરી દેજો। હવે અત્યારે લોટ બંધાઈ ગયો છે એકદમ સોફ્ટ। હવે ખાંડ એડ કર્યા પછી સારી રીતે મસળીને તેને 1 કલાક સુધી ઢાંકીને મૂકી દેવાનો છે, એટલે ખાંડ આમેય ઓગળી જ જશે। પછી આપણે સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે 3 ચમચી જેટલા ટામેટાને એકદમ ઝીણા કટ કરીને એડ કરવાના છે। હવે 3 ચમચી જેટલું કેપ્સિકમ આ રીતે એકદમ ઝીણું સમારીને એડ કરી દઈએ। 3 ચમચી જેટલું પનીર ઝીણું સમારીને એડ કરી દેવાનું। બાફેલી મકાઈને એડ કરી દેવાની। મોઝરેલા ચીઝ એડ કર્યું છે અને આ જે પ્રોસેસ ચીઝ આવે એ 1 ચીઝ ક્યુબ એડ કરી છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ થોડા એડ કરી દઈએ 1 ચમચી જેટલા, ઓરેગાનો 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલો મરી પાવડર અને પિઝા સોસ આવે એ 3 થી 4 ચમચી જેટલો એડ કરવાનો છે। અહીંયા તમને પસંદ હોય એ વેજીટેબલ તમે એડ કરી શકો છો। હવે બધું જ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। ચીઝનું પ્રમાણ પણ તમે વધારે ઓછું એડ કરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું, તેને આપણે સાઈડમાં મૂકી દઈએ અને 1 કલાક પછી જોઈએ તો લોટ આપણો એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે અને ખાંડ પણ બધી જ ઓગળી ગઈ છે। તો હવે આપણે તેને એકવાર સારી રીતે મસળી લઈએ। પછી તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લેવાના છે। આ બોલ્સ બનાવવામાં વણવાની પણ ઝંઝટ નથી, આ રીતે હાથેથી જ આપણે બનાવી લઈશું। આ રીતે પ્રેસ કરીને થોડું કચોરી જે આપણે બનાવતા હોઈએ એ પ્રમાણે થોડું મોટું કરી લઈએ। પછી તેમાં સ્ટફિંગ આપણે 1 ચમચી જેટલું એડ કરી દેવાનું છે અને ઉપરથી થોડું મોઝરેલા ચીઝ એડ કરી દીધું। એ તમારે ન એડ કરવું હોય તો પણ ચાલે। હવે બધું જ સારી રીતે આપણે પેક કરી દઈએ। આ રીતે બધા જ બોલ્સને આપણે પહેલાં તૈયાર કરી લેવાના છે। આ ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમે કાંદા ખાતા હોય તો એ પણ તમે સ્ટફિંગમાં ઝીણું સમારીને એડ કરી શકો છો। હવે આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લીધા। હવે અત્યારે આપણે જે રોટલી બનાવવાની જે લોઢી આવે એને ગરમ થવા સ્લો ફ્લેમ પર મૂકી દેવાની। એ ગરમ થાય પછી આ રીતે બોલ્સ પર પાછળની સાઈડ પાણી લગાવી દેવાનું અને પાણી લગાવ્યા પછી ગરમ તવીમાં આ રીતે ચિપકાવી દેવાનું। આ રીતે આપણે 4 બોલ્સ એકસાથે બની જશે અને થોડા પ્રેસ કરી દઈએ અને થોડીવાર આ રીતે જ તેને ચડવા દેવાનું છે। પછી આપણે ડાયરેક્ટ તાવીને જ ઊંધી કરવાની છે। હવે ડાયરેક્ટ તેને ગેસની ફ્લેમ પર આ રીતે તેની ડિઝાઇન આવે ત્યાં સુધી તેને ચડવા દઈએ, એટલે બંને સાઈડ સારી રીતે એકદમ સરસ ચડી પણ જશે। તમારે જેટલું ક્રિસ્પી કરવું હોય એ પ્રમાણે તેને ચડવા દેવાનું। તમે જોઈ શકો છો કે બોલ્સ આપણા એકદમ સરસ ફૂલાઈ પણ ગયા છે અને ડિઝાઇન પણ ખૂબ સરસ આવી ગઈ છે। હવે ઉપરથી થોડું એવું તેલ અથવા બટર લગાવી દેવાનું। જો તમારે ન લગાવવું હોય તો પણ ચાલે। પછી આ રીતે એકદમ સહેલાઈથી ઉખડી પણ જશે અને તમે જોઈ શકો છો કે પાછળ પણ ખૂબ સરસ એવું ચડી ગયું છે। આ રીતે બંને સાઈડ એકદમ ક્રિસ્પી કરી લેવાનું। તો તૈયાર છે આપણા પિઝા બોમ્બ। તેને સોસ સાથે તમે સર્વ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। અને આપણે એક પિઝા બોમ્બને તોડીને પણ જોઈ લઈએ। ચીઝ પણ આપણું એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો।